મિત્રો, કેમ છે બધા? મજામાં જશો? તો હું આવી ગયો છું તમારા માટે નવો બ્લોગ લઈને. તો આપણે જે પહેલો વિડીયો મૂક્યો તો એમાં તમને ઘણું બધું નહોતું બતાવ્યું. આમાં આપણે તમને બધું બતાવશું આગળ શું શું છે, કેવું ફરવા લાયક, તમે પણ સાથે જોવો. તો અમને બધાને તો અહીંયા શિવરાજપુર બ્રિજ આવ્યા પછી બહુ મજા આવી છે. તમે પણ જો ન આવ્યા હોય શિવરાજપુર બ્રિજે તો તમે પણ એકવાર શિવરાજપુર બ્રિજની મુલાકાત લીધો. જો અમારે કિશનભાઈને પણ બહુ મજા આવી છે. એને તો અહીંથી જવાનું મન નથી થતું, પણ આપણે આગળ જવું તો પડશે. તો જોઈ શકો છો તમે, આપણે સંજયભાઈને અમારે કિશનભાઈ સ્ટોરી મૂકે છે. તો હવે આપણે જાવીએ આગળ અને તમને પણ બતાવીએ આગળ શું શું છે. અહીંયા જે આયા છે એ લોકોને તો ખબર જ હશે કે શું છે ને શું નહીં. જોઈ શકો છો આ ટોયલેટની પણ સુવિધા અહીંયા છે. આપણે અમારે જો જઈ રહ્યા છે સંજયભાઈ ને કિશનભાઈ બંને. समझ रहे हो आप समझ रहे हो ना. તો જોઈ શકો છો તમે, જે આ ઉપર કાંક ઉડે છે. મને તો જો કે ખબર નથી કે શું કહેવાય એને. જો તમને કોઈને પણ ખબર હોય તો મને કમેન્ટમાં જણાવજો કે આને શું કહેવાય. આ ઉડે છે એટલી ખબર છે મને. તો જોઈ શકો છો તમે, આ બધા ઘણા લોકો અંદર પડીને નાય છે. તો અમારે ભાણુભાને પણ નાહવાની ઈચ્છા હતી, પણ આપણે અત્યારે નાહવાનું કેન્સલ રાખ્યું છે, કેમ કે ભાણુભા પાસે બીજા કપડાં નહોતા એટલે એના માટે પછી નાહ્યા નથી. અને ભાણુભાને પણ નાહવા નથી દીધા, કેમ કે એમની પાસે કપડાં નહોતા એટલે પછી પ્રોબ્લેમ પડે. હજી અમારે રિટર્ન થવાનું છે એટલા માટે. તો જોઈ શકો છો તમે, આ ઘણું બધું છે બેસવા લાયક. મને તો નામ એકના નથી ખબર. આ બધું તમે જોઈ શકો છો. આમાં તમારે જેમાં બેસવું હોય એમાં 200 થી 500 રૂપિયા સુધી ચાલુ થાય છે. જેમ તમારે જેમાં બેસવું હોય એમાં તમને સારું લાગે એમાં આવી રીતે છે અહીંયા આ બધું. તો તમે પણ જુઓ કે શું છે શું નહીં. મને તો બહુ જાજી ખબર નથી કે આને શું કહેવાય શું નહીં. આ ઘણું બધું છે, તમે જોઈ શકો છો. તો જુઓ તમે, આ સંજયભાઈ પણ ફોટા શૂટ કરી રહ્યા છે. જોકે અમે કોઈ તો એકેયમાં બેઠા નહોતા એટલે અમને બહુ માહિતી નથી કે કેટલી વાર ફેરવે છે શું કાંઈ. અમે એકેયમાં બેઠા નહોતા. અમને એકેયને મન એવું નહોતું કે બેસવું છે. અમે લોકો જોવા જ આવ્યા હતા શું શું છે અને શું નહીં. તો જોઈ શકો છો તમે, ઘણા બધા લોકો બહારથી આવે છે આપણે શિવરાજપુર બ્રિજે ફરવા, ફૂલ એન્જોય કરવા. તમે પણ એક દિવસ આવો, જો ન આવ્યા હોય તો તમે પણ આવો, તમને પણ બહુ મજા આવશે. તો જોઈ શકો છો તમે, નાસ્તાનું પણ આ સાઈડ આપણે રાખેલું છે. જે નારિયેળ પાણી અથવા તમારે નાસ્તો કોઈ પણ કરવો હોય તો અહીંયા મળી શકે છે. તો અમે તો કોઈએ નાસ્તો નથી અહીંયા કર્યો. તો અમે તો જમીન આવ્યા હતા એટલે અમે નાસ્તો નથી કર્યો. તો હવે આપણે આગળ જોવી. આપણે ઘણું બધું અહીંયા જોવાલાયક છે. તમે પણ જોઈ શકો છો. પોલીસ કર્મચારી પણ આપણે અહીંયા છે. તમે કોઈ પણ ખોટા લખાણ કરો તો એના માટે છે આપણે પોલીસ. समझ रहे हो ना.
ને દીગો ભાઈ મારી દેખાડે નહીં કાકા કોઈ નહીં. એટલે બ્લોગ ચાલુ છે ને તમે આમ કડકી રાખો સાઈડમાં લે तू समझा हाँ नहीं तू समझा नहीं તમે જામો પડો એટલે મારો સીન હતો એમાં તે કોનો હતો લે મને હરામ ખબર હતી. હું તો આમ જ જોઉં છું અને આમ કર્યું ને. રામ રામ, how are you guys? જય દ્વારકાધીશ. બોલ કંઈક તું બોલ, બ્લોગ માં આવીશ તું હા, પછી યાર. YouTube માં જોજે વિજયબેન બ્લોગ. હો તો હેલો મિત્રો, હવે મજાક મસ્તી આપણે બહુ થઈ ગયું, તો હવે આપણે અહીંથી નીકળવી છીએ. તો પહેલાં આપણે જવું પડશે સંજયભાઈના ઘરે, પછી અહીંયાથી જોવી આપણે ટાઈમ કેવો રહેશે. ટાઈમ મળે તો આપણે આજને આજ નીકળી જઈશું ચોટીલા જવા માટે, નકર પછી આપણે સવારે નીકળશું. તો ફાઇનલી આપણે ચોટીલા પહોંચવા આવ્યા છીએ, તમે જોઈ શકો છો. કેમ કે અમારે રાતે આવ્યા ત્યારે રાતે તો બહુ મોડું થઈ ગયું હતું, 2-3 વાગી ગયા હતા. કેમ કે ગાડી મળતી નથી અમને, એટલે એટલા માટે સંજયભાઈના ઘરે સુઈ ગયા હતા સાંજે, અને સવારે પછી અમે નીકળી ગયા. તો હવે આપણે ચોટીલા પહોંચવા આવ્યા છીએ. તો હેલો મિત્રો, આજની માટે આપણે આટલો જ બ્લોગ હતો. તો કમેન્ટમાં જરૂરથી જણાવજો તમને કેવો લાગ્યો બ્લોગ. તો ફરી મળીએ આપણે એક નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.